નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો હાલ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે સગીનો બહેનો પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવી રહ્યો છે. અહીં જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4 બહેનોનો ડાન્સ અને ગાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમાંથી 2 બહેનો અન્યાય થયો હતો. હાલ પોલીસે આ મામલે 2 આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે આપેલી ફરિયાદ બહેનો આરોપ લગાવ્યો છે કે આરોપી મોટી નાની બહેનને ધમકી આપી હતી અને પછી તેને બળાત્કાર ગુજાર્યો હતો. મળતી માહિતી મુજબ શિવપુરી જિલ્લાના ઇન્દર પોલીસ સ્ટેશન પર આ ગામના 2 બંટી યાદવ પુત્રો માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીને રંગીન બનાવવા માટે ડાન્સ અને ગાનારા લોકો પણ બોલાવવામાં આવ્યા હતા, જેમાં 4 મહિલાઓ પણ સામેલ હતી. આ કાર્યક્રમ 29 માર્ચ કરવામાં આવ્યું હતું. ગુનાથી સિંગિંગ પણ અને ડાન્સિંગ પણ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. બંટી યાદવના ઘણા સંબંધીઓ પણ જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી.